ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ભૈસજ્ય કલ્પના લેક્ચર સિરીઝ ઓફ ધ આયુર્વેદ સંકુલ ગુજરાતીની અંદર આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. આપણે હવે વાત કરવાની છે હિસ્ટ્રી એન્ડ ક્રોનોલોજીકલ ડેવલપમેન્ટ ઓફ ધ ભૈસજ્ય કલ્પના. રસશાસ્ત્ર વિશે આપણે અભ્યાસ કર્યો આગળના લેક્ચરની અંદર, પ્રીવિયસ લેક્ચરની અંદર રસશાસ્ત્રની અંદર પુટ વિશે અભ્યાસ કર્યો, કોષ્ઠી વિશે અભ્યાસ કર્યો. આપણે વાત કરી પારદની પંચગતિ, પારદના સંસ્કાર, અષ્ટ સંસ્કાર વિશે વાત કરી. મહારસ ઉપરસ વિશે આપણે આ ભૈસજ્ય કલ્પનાનું થોડું બેઝિક જાણી લઈએ, પછી આપણે થોડી વાત મહારસ ઉપરસ વિશે પણ કરીશું, વિષ ઉપવિષ વિશે કરીશું, સાધારણ રસ વિશે કરીશું. તો આ લેક્ચર છે ભૈસજ્ય કલ્પનાનું, એનું ક્રોનોલોજીકલ ડેવલપમેન્ટ કઈ રીતે થયું અલગ અલગ કાળની અંદર. વૈદિક કાળ હતો, સંહિતા કાળ હતો, પ્લસ નેક્સ્ટ કાળ હતો એક આધુનિક કાળ કે જેની અંદર આપણે હાલ જીવી રહ્યા છીએ. તો આ બધા કાળ જે છે એની અંદર, આ બધા યુગ જે છે એની અંદર ભૈસજ્ય કલ્પનાને કેવી કેવી સ્ટ્રગલ કરવી પડી, એનો કઈ રીતે ડેવલપમેન્ટ થયો, એનો વિકાસ કઈ રીતે થયો, એના વિશે વાત આજે કરવી છે. તો આપણે વાત કરી રહ્યા છીએ ક્રોનોલોજીકલ ડેવલપમેન્ટની અંદર. ફર્સ્ટ કાળ છે વૈદિક કાળ. તો વૈદિક કાળની અંદર ભૈસજ્ય કલ્પનાની અંદર યુક્તિ વેપાશે અને દેવ વેપાશે આ બંને ચિકિત્સાનું જોર હતું. યુક્તિ વેપાશે એ કેવી ચિકિત્સા છે તો કે સિંગલ ડ્રગ થેરાપી મોર પોપ્યુલર. એટલે કે વૈદિક કાળની અંદર જે છે હર્બલ ડ્રગ, દાખલા તરીકે ગુડુચી થઈ ગઈ, અરડુસી થઈ ગઈ, વાસા અરડુસી, પછી આપણે જોઈ લઈએ તુલસી, પછી આપણે જોઈ લઈએ આરગવદ, જે 120 ડ્રગ કે જે આપણે દ્રવ્યગુણની અંદર ભણ્યા હતા, અગરુ, ગુગલુ, તુલસી, વચા, વાસા, એ બધી જ ડ્રગ જે સિંગલ ડ્રગ થેરાપી હતી કે જે યુક્તિની મદદથી વાપરતા હતા, એ યુક્તિ વેપાશે થેરાપી બહુ જ પોપ્યુલર હતી. દેવ વેપાશાય પણ જે છે ઘણા બધા પ્રમાણમાં વૈદિક કાળની અંદર યુઝ થતી હતી. દેવ વેપાશાયમાં શું આવે? હોમ આવે, હવન આવે, બલિ આવે, મંગલાચરણ આવે, પ્લસ તમારી સ્તુતિ આવે, અર્ચના આવે, પૂજા આવે, અર્ચન, આ બધી જે છે વસ્તુ દેવ વેપાશની અંદર આવે. હર્બલ ડ્રગ જે છે વૈદિક કાળની અંદર મોર યુઝ થતી હતી. સ્વરસ કલ્પના યુઝ થતી હતી. પંચવિધ કસાય કલ્પના પણ જે છે આ કાળ દરમિયાન શું થઈ? વેલ ઓરિએન્ટેડ, એટલે કે વધારે પ્રમાણમાં શું બની? પ્રખ્યાત બની. સમ ઇમરજન્સી ટ્રીટમેન્ટ ઓલ્સો ડિસ્ક્રાઇબ ઇન વાર કન્ડિશન ઓર પોઈઝનિંગ કોઝ ઓલ્સો. ગ્રેજ્યુઅલી એઝ બુદ્ધા પીરિયડ ઇમર્જ, નોન વાયોલેશન બીકમ મોર પ્રિવેલન્ટ એન્ડ સર્જિકલ બ્રાન્ચ વેન્ટ ઓન ધ બેક ફૂટ. એટલે કે વૈદિક કાળની અંદર જેવો જ બુદ્ધનો પિરિયડ આવ્યો, ગૌતમ બુદ્ધ શાંતિના પ્રણેતા, એમનો જેવો જ પિરિયડ આવ્યો, જેમનો જેવો જ કાળ આવ્યો, તેવી જ જે નોન વાયલન્સ એટલે કે શાંતિવાળી જે છે સર્જરીની જે બધી બ્રાન્ચ હતી એ બેકફૂટ ઉપર જતી રહી. અને જે શાંતિ એટલે કે પીસ, જે હર્બલ ડ્રગ હતી, જે મેડિસિનલ વેલ્યુ હતી, એ જે છે આગળ આવી અને વૈદિક કાળની અંદર આ બધી જે છે પ્રખ્યાત બની. તો આપણે વૈદિક કાળની અંદર યુક્તિ વેપાશાય, દેવ વેપાશાય, હર્બલ ડ્રગ, સ્વરસ કલ્પના, પંચવિધ કસાય કલ્પના, ઇમરજન્સી ટ્રીટમેન્ટ અને બુદ્ધની જે છે કારણે જે છે સર્જરી જે છે બેકફૂટ પર ગઈ, આ બધા કેસ આપણે જાણવાના છે. સંહિતા કાળની અંદર શું અસર પડે છે ભૈસજ્ય કલ્પનાની, એના વિશે અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.